રાધે રાધે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ ખરેખર બહુ ખાસ છે. આ ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગનો સાર છે. અને મને જે વાત સૌથી વધુ ગમી એ છે કે આમાં જે પ્રશ્નો છે ને એ કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતા જ હોય છે. શ્રદ્ધા, શંકા, દુનિયાદારી. હા, અને ભક્તિ વચ્ચેનું સંતુલન. બરાબર. આ કોઈ શાસ્ત્રીય પ્રવચન જેવું નથી, પણ એક જીવંત સંવાદ છે. સાધકો પોતાની સાચી મૂંઝવણો લઈને આવે છે અને મહારાજજીના જવાબો એકદમ સરળ ભાષામાં પણ ઊંડાણવાળા. તો ચાલો આ સંવાદમાં આપણે પણ ઊંડા ઉતરીએ અને જોઈએ કે આમાંથી આપણને આપણા જીવન માટે શું મળે છે. શરૂઆત જ એક એવા પ્રશ્નથી થાય છે જે ભક્તિની પરાકાષ્ઠાને સ્પર્શે છે. એક સાધકે સંત તુકારામજીનો ઉલ્લેખ કરીને પૂછ્યું, અચ્છા, કે એવી અદ્વૈત અનુભૂતિ કેવી રીતે થાય કે જ્યાં જુઓ ત્યાં આખા જગતમાં ફક્ત પોતાનો પ્રિયતમ પરમાત્મા જ દેખાય? આ પ્રશ્ન જ ભક્તિ માર્ગના શિખરનો છે. અને મહારાજજીનો જવાબ એટલો જ સીધો અને સ્પષ્ટ છે. નિરંતર ભજન. નિરંતર ભજન. હા, કોઈ ચમત્કાર કે કોઈ ગુપ્ત ક્રિયા નહીં, બસ અખંડ નામ સ્મરણ. તેમણે તુકારામજીનું ઉદાહરણ આપ્યું કે એમની સ્થિતિ એવી હતી કે તેઓ એક ક્ષણ માટે પણ ભગવાન વિઠ્ઠલથી અલગ નહોતા. વાહ! એમની ભક્તિની તીવ્રતા એટલી હતી કે કહેવાય છે કે જે ધરતી પર એ પગ મૂકે ત્યાંથી પણ વિઠ્ઠલ વિઠ્ઠલનો અવાજ સંભળાય. આ તો કલ્પના કરવી પણ અદ્ભુત છે. પણ શું આ સ્તર માત્ર અમુક વિરલ સંતો માટે જ શક્ય છે, કે પછી મહારાજજી એવું કહેવા માંગે છે કે સામાન્ય સાધક પણ આ રસ્તે આગળ વધી શકે, ભલે ધીમે ધીમે? એ જ તો આ સત્સંગની સુંદરતા છે. મહારાજજી આને કોઈ અપ્રાપ્ય લક્ષ્ય નથી બતાવતા. તેઓ તો એ સ્થિતિ સુધી પહોંચવાની પ્રક્રિયા સમજાવે છે. જ્યારે ભક્તના હૃદયમાં એવી તીવ્ર તડપ જાગે ને કે હે પ્રભુ, હવે તમારા વગર એક ક્ષણ પણ નથી જીવી શકાતું, ત્યારે એ વિરહની અગ્નિમાં અનંત જન્મોના પાપ, સંસ્કાર બધું બળીને ભસ્મ થઈ જાય છે. આ કોઈ ભાવુકતા નથી, પણ એક આધ્યાત્મિક ક્રાંતિ છે. એટલે કે જ્યાં સુધી એ તીવ્રતા ન આવે ત્યાં સુધી પ્રયત્ન બસ ચાલુ જ રાખવાનો છે. બરાબર. અને એ પ્રયત્નનું ફળ શું મળે એ તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકથી સમજાવ્યું છે. યો મામ પશ્યતિ સર્વત્ર. હા. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ. જે મને બધે જ જુએ છે અને બધામાં મને જુએ છે, એના માટે હું ક્યારેય અદૃશ્ય નથી થતો અને એ મારા માટે ક્યારેય અદૃશ્ય નથી થતો. શું વાત છે! ભજનની શક્તિથી ચામડાની આંખો નહીં, પણ હૃદયના નેત્ર ખુલી જાય છે અને પછી ગોસ્વામી તુલસીદાસજી જેવો અનુભવ થાય, સિયા રામ મયે સબ જગ જાની. બસ આખા જગતમાં સીતારામ જ દેખાય. આ તો થઈ આદર્શ સ્થિતિની વાત. પણ આપણે બધા તો વ્યવહારમાં ફસાઈ જ જઈએ છીએ. અને આ જ વાત આપણને આગલા પ્રશ્ન પર લઈ જાય છે, જે એકદમ સામાન્ય સાધકની વાસ્તવિક મૂંઝવણ છે. હા, આ પ્રશ્ન તો લગભગ બધાનો હશે. બરાબર. સવાલ એ હતો કે સત્સંગ સાંભળીએ ત્યારે તો ખૂબ શ્રદ્ધા રહે, ખૂબ ઉત્સાહ રહે, પણ જેવું ઓફિસ કે ઘરના કામકાજમાં પાછા ફરીએ બધું ભૂલાઈ જાય, મન ફરીથી એ જ માયામાં લપસી જાય છે. આનું શું કરવું? અને મહારાજજીનો ઉપાય જુઓ, કેટલો વ્યવહારુ છે. તેઓ એમ નથી કહેતા કે કામ છોડી દો. તેઓ કહે છે કામ કરતી વખતે ભગવાનના નામને સાથે રાખો. હા, તેમણે હનુમાનજીનું બહુ સરસ ઉદાહરણ આપ્યું. જ્યારે હનુમાનજી લંકામાં પ્રવેશ્યા, જે આસુરી શક્તિઓનું કેન્દ્ર હતું, બરાબર, ત્યારે તેમણે શું કર્યું? પ્રવિશ નગર કીજે સબ કાજા, હૃદય રાખી કોસલપુર રાજા. હૃદયમાં રામને રાખીને. હા, મનમાં હૃદયમાં ભગવાન રામને સ્થાપિત કરીને એમણે બધા કાર્યો કર્યા. આ વાત સાંભળવામાં ખૂબ સરળ લાગે છે, પણ કદાચ એટલી જ અઘરી છે. મારો મતલબ, જે લોકોનું કામ એવું હોય જેમાં ખૂબ માનસિક ધ્યાન આપવું પડે, જેમ કે કોઈ સર્જન ઓપરેશન કરતો હોય કે કોઈ પ્રોગ્રામર કોડિંગ કરતો હોય. સાચી વાત છે. અહીં નામ જપનો અર્થ ખાલી હોઠથી મંત્ર બોલવો એવો નથી. એનો ઊંડો અર્થ છે એક ભાવનાત્મક જોડાણ. તમે કામ શરૂ કરતા પહેલા એક ક્ષણ પ્રાર્થના કરી શકો, હે પ્રભુ, આ કાર્ય તમારા માટે કરું છું, તમે જ શક્તિ આપજો. હા. અને કામ દરમિયાન પણ એક સૂક્ષ્મ સ્મરણ કે ભગવાન મારી સાથે છે. મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે આ રીતે કામ કરતા કરતા નામ લેવું
એ માળા લઈને શાંતિથી બેસીને જપ કરવા કરતાં પણ વધુ શક્તિશાળી ભજન છે. કેમ કે તે વાસ્તવિક જીવનની કસોટી વચ્ચે થઈ રહ્યું છે. બરાબર. આ જ વિષયને લગતો એક બીજો પ્રશ્ન હતો. ઘણા લોકોને ભજન કીર્તન વખતે રડવું આવી જાય છે, ખૂબ ભાવુક થઈ જાય છે, પણ એ સ્થિતિ પછી ટકતી નથી. તો શું એ આંસુ નકામા છે? ના, નકામા તો નથી જ, પણ એની પ્રકૃતિ સમજવી જરૂરી છે. મહારાજજી અહીં એક સ્પષ્ટ ભેદ પાડે છે. શરૂઆતમાં જે આંસુ આવે છે એ સત્વગુણના પ્રભાવ હેઠળ છે. સત્વગુણ? હા, સત્વગુણ એટલે પવિત્રતા, જ્ઞાનનો ગુણ. પણ એ હજી માયાના 3 ગુણોમાંનો જ એક છે: સત્વ, રજસ, તમસ. સાચો પ્રેમ જેની તેઓ વાત કરે છે એ તો આ 3 ગુણોથી પર છે, ગુણાતીત. એટલે કે એ કોઈ ભાવનાત્મક ઉછાળો નથી? ના, એ એક સ્થિર, શાંત અને દિવ્ય અવસ્થા છે. એટલે શરૂઆતના આંસુ એ માર્ગ પર આગળ વધવાની નિશાની છે, પણ મંઝિલ નથી. ત્યાં સુધી નિરંતર અભ્યાસ એ જરૂરી છે. અને આ નિરંતર અભ્યાસ માટે અને શ્રદ્ધાને ટકાવી રાખવા માટે એક માર્ગદર્શકની જરૂર પડે. અને અહીંથી ગુરુની ભૂમિકા શરૂ થાય છે. ચોક્કસ. સત્સંગમાં ગુરુ મહિમા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. એક સવાલ હતો કે ભગવાનના નામમાં સાક્ષાત ભગવાન છે એવો દૃઢ વિશ્વાસ કેવી રીતે કેળવવો? અને જવાબ સીધો ગુરુ સાથે જોડાયેલો છે. ગુરુના વચનો પર અટલ વિશ્વાસ કરવાથી. વિશ્વાસ? હા, મહારાજજીએ બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું. આપણે પિતાને કેવી રીતે ઓળખીએ? માતાના કહેવાથી? બસ, આપણે કોઈ DNA ટેસ્ટ કરાવવા નથી જતા. માતાના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીએ છીએ. એ જ રીતે ગુરુ જ્યારે કહે છે કે નામ અને નામી એટલે કે ભગવાન એક જ છે, ત્યારે શિષ્યએ એને બ્રહ્મવાક્ય માનીને સ્વીકારવું પડે છે. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં. બરાબર. વિશ્વાસ વિના ભક્તિનું બીજ અંકુરિત જ ન થઈ શકે. અને આ વિશ્વાસનું ચરમ સ્વરૂપ એટલે સમર્પણ. પણ આ સમર્પણ શબ્દ સાંભળીને ઘણા લોકો ગભરાઈ જાય છે. એમને લાગે કે બધું છોડી દેવાનું, ઘર, પરિવાર, નોકરી. બિલકુલ નહીં. મહારાજજીએ તો સમર્પણની વ્યાખ્યા જ બદલી નાખી. તેમણે કહ્યું, સમર્પણનો અર્થ છોડવાનો નથી, પણ જોડવાનો છે. જોડવાનો? હા, પોતાનું તન, મન, ધન, બુદ્ધિ, પરિવાર આ કશું છોડવાનું નથી. ફક્ત એના પરથી મારુંપણું હટાવી દેવાનું અને એવો ભાવ કેળવવાનો કે હે નાથ, આ બધું તમારું છે અને તમારી સેવામાં છે. એટલે કે આપણે માલિક નથી, મેનેજર છીએ. બરાબર. જે દિવસે આ ભાવ દ્રઢ થઈ જાય એ જ સાચું સમર્પણ. જેમ રાજા અમરીશે રાજપાટ નહોતું છોડ્યું, પણ બધું જ ભગવાન સાથે જોડી દીધું હતું. આ દૃષ્ટિકોણ તો જીવન જીવવાની રીત જ બદલી નાખે છે. પણ અહીં એક ખૂબ જ સંવેદનશીલ અને વાસ્તવિક પ્રશ્ન આવે છે. જો એ જ ગુરુમાં આપણને દોષ દેખાવા લાગે તો શું કરવું? આ એક એવી સમસ્યા છે જે ઘણા સાધકોને મૂંઝવે છે. અને આનો ઉપાય પણ ગુરુ પાસેથી જ મળે છે. મહારાજજી સ્પષ્ટ કહે છે કે જો ગુરુમાં દોષ દેખાય તો એ આપણી દ્રષ્ટિનો દોષ છે, ગુરુનો નહીં. આપણી દ્રષ્ટિનો? હા. અને આનો એકમાત્ર ઉપાય છે ગુરુને જ પ્રાર્થના કરવી. હે ગુરુદેવ, મારાથી આવો મોટો અપરાધ થઈ રહ્યો છે. હું તમારામાં દોષ જોઈ રહ્યો છું. કૃપા કરીને મારી આ દોષ દૃષ્ટિને દૂર કરો. આ ગુરુ પર દોષ દૃષ્ટિને વૈષ્ણવ અપરાધ કહે છે, ખરું ને? હા. અને એ બધી સાધના અને ભક્તિના મૂળ પર જ કુહાડો મારે છે. આ વૈષ્ણવ અપરાધ આટલો ગંભીર કેમ ગણાય છે? એને આ રીતે સમજી શકાય. ગુરુ એ ચશ્મા જેવા છે, જેનાથી શિષ્યો ભગવાનને જોવાનો પ્રયત્ન કરે છે. હવે જો શિષ્ય ચશ્માના કાચ પર જ ધ્યાન આપ્યા કરે, એના પરના ડાઘ શોધ્યા કરે, તો તે પેલે પાર સ્પષ્ટ રીતે ક્યારેય નહીં જોઈ શકે. બરાબર. આ દોષ દૃષ્ટિ સાધકની પોતાની દૃષ્ટિને જ ધૂંધળી કરી દે છે. એટલે જ તે બધી સાધનાને નિષ્ફળ બનાવે છે. સાંદીપની ઋષિનું ઉદાહરણ આપ્યું છે. ભગવાન કૃષ્ણ અને સુદામા જેવા શિષ્યોની નિર્દોષ દૃષ્ટિ અને સેવાભાવ જોઈને ભગવાન પણ શિષ્ય બનવા તૈયાર થઈ જાય છે. એટલે ગુરુ શિષ્યની પરીક્ષા નથી લેતા, તેઓ તો ફક્ત અહંકારનું સમર્પણ જુએ છે. ચોક્કસ. ગુરુ પ્રત્યે આવી અટલ શ્રદ્ધા રાખવી એ આજના સમયમાં એક મોટો પડકાર છે. અને આ આજનો સમય એટલે કે કળિયુગ, એના વિશે પણ એક બહુ રસપ્રદ પ્રશ્ન હતો કે કળિયુગમાં માયા હંમેશા કેમ જીતે છે? અહીં મહારાજજીનો દૃષ્ટિકોણ ખરેખર ક્રાંતિકારી છે. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ
કે કળિયુગ એટલે ખરાબ સમય, પાપનું સામ્રાજ્ય. હા. પણ તેઓ કહે છે કે કળિયુગ જેવો કોઈ શ્રેષ્ઠ યુગ નથી. જો વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે, તેઓ યુગની વ્યાખ્યા જ બદલી નાખે છે. તેઓ કહે છે કે યુગ એ કોઈ સમયગાળો નથી. તો શું છે? આપણું આચરણ છે. આપણું આચરણ. આ વિચાર તો આખી વાતને વ્યક્તિગત જવાબદારી પર લાવી દે છે. જાણે મહારાજજી કહેતા હોય કે તમે સમયના શિકાર નથી, તમે તમારા સતયુગના સર્જક છો. બિલકુલ. તેમણે કહ્યું કે ખરાબ આચરણ, દુરાચાર એ જ કળિયુગ છે. જો તમે સદાચારી છો, ભગવાનનું ભજન કરો છો, માતા પિતાની સેવા કરો છો, તો પછી ભલે બહાર ગમે તે ચાલતું હોય, તમે સતયુગમાં જ જીવી રહ્યા છો. વાહ! એમણે એક સરળ સૂત્ર આપ્યું: વસ્તુઓનો દુરુપયોગ એ કળિયુગ અને સદુપયોગ એ જ સતયુગ. એક જ વસ્તુ કળિયુગ પણ બની શકે અને સતયુગ પણ. હા, મોબાઈલનો ઉપયોગ તમે અશ્લીલતા માટે કરો તો એ કળિયુગ છે, અને એ જ મોબાઈલથી સત્સંગ સાંભળો તો એ સતયુગ છે. પસંદગી આપણી છે. અને આ સદુપયોગની વાત ફિલ્મ નિર્માતાને આપેલી સલાહમાં પણ જોવા મળે છે, નહીં? હા, બરાબર. ત્યાં જ આ વાત જોડાય છે. એક ફિલ્મ નિર્માતાએ માર્ગદર્શન માંગ્યું તો મહારાજજીએ કહ્યું કે સિનેમા એક શક્તિશાળી માધ્યમ છે. ખૂબ શક્તિશાળી. તો એનો સદુપયોગ કરો. એવી ફિલ્મો બનાવો જે યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિ જગાવે, માતા પિતા પ્રત્યે આદર, પરોપકાર, સંયમ. સારા ગુણો પ્રેરે. હા, અશ્લીલતા અને ધર્મ વિરોધી વાતો સમાજને પતનના માર્ગે લઈ જાય છે. તેમણે રામાનંદ સાગરની રામાયણ સિરિયલનું ઉદાહરણ આપ્યું. ઓહા. કેવી રીતે એક રચનાએ આખા દેશમાં એક સકારાત્મક વાતાવરણ ઊભું કરી દીધું હતું. રસ્તાઓ સુમસામ થઈ જતા. સાચી વાત છે. આ છે માધ્યમનો સદુપયોગ. તો આજની આ આખી ચર્ચાને જો આપણે એકસાથે જોઈએ તો એવું લાગે છે કે બધી વાતો એકબીજા સાથે જોડાયેલી છે. ભક્તિની સર્વોચ્ચ અવસ્થા એટલે કે સર્વત્ર ભગવાનને જોવા એ નિરંતર નામ જપથી શરૂ થાય છે. અને એ નામ જપને સાંસારિક જીવનમાં વણી લેવાથી તે વ્યવહારુ બને છે. આ બધું કરવા માટે જે અટલ શ્રદ્ધા જોઈએ તે ગુરુના વચનોમાંથી મળે છે. અને આ શ્રદ્ધાને ટકાવી રાખવાની શક્તિ આપણને એ સમજમાંથી મળે છે કે આપણો યુગ આપણા પોતાના હાથમાં છે, આપણા કર્મોમાં છે. ખરેખર આ સત્સંગમાંથી મળેલું જ્ઞાન ખૂબ જ ગહન છતાં વ્યવહારુ છે. આજની ચર્ચાનો અંત એક વિચાર સાથે કરીએ. મહારાજજીએ કહ્યું કે આપણું આચરણ જ આપણો યુગ નક્કી કરે છે. તો વિચારવા જેવી વાત એ છે કે જો આપણે આપણી રોજિંદી નાની નાની ક્રિયાઓમાં, આપણા વિચારોમાં અને વ્યવહારમાં સદુપયોગ અને સદાચારને પ્રાથમિકતા આપીએ તો શું આપણે આ સામૂહિક કળિયુગની વચ્ચે પણ આપણો પોતાનો વ્યક્તિગત સતયુગ રચી શકીએ? આ પ્રશ્ન દરેક શ્રોતાએ પોતાની જાતને પૂછવા જેવો છે. આ ઊંડા વિચારો આપણી સુધી પહોંચાડવા બદલ અમે ગુજરાતીTV.com અને સેવક માધવ જસાપરાના ખૂબ આભારી છીએ, જેમણે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ અમૂલ્ય સત્સંગને આપણા સૌ સુધી પહોંચાડ્યો. જો આપને આ ચર્ચા ગમી હોય અને આપના મનમાં પણ કોઈ વિચારો ઉદ્ભવ્યા હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને જરૂર મોકલજો. અને આવા જ જ્ઞાનવર્ધક વિશ્લેષણ માટે ગુજરાતીTV.com ને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.